સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશો. તો અત્યારે હું મારા ઘરે છું અને હું અત્યારે તો તમને હું દેખાડું મારા ઘરનો નજારો. આ મારું ઘર છે અને હું અત્યારે જઈ રહ્યો છું બહાર. અત્યારે હું જાઉં છું બહાર. જઈએ પહેલાં ડેલી વર્ક કરી દઈએ જેથી કોઈ અંદર ગાયું ન જાય. તમારા મિત્રો અહીંયા અત્યારે આવ્યા છે અને અમે જવાના છીએ આજે બહાર. તો આ છે અમારી વેગેનાર 4 વ્હીલ, આ છે અમારું મકાન અને આ છે અમારી શેરી. અત્યારે અમે બહાર હાલ્યા જઈએ આ બધાની સાથે. તો હજી તો અમે બહાર નીકળ્યા હતા, આ તો આ ભાઈ અમારા ફોનમાં પડી ગયો. નહીં નવા ફોન આવી ગયા, આમાં અમે ક્યારે બહાર જઈશું. અમારે એક ભાઈ ફોન લેવા ગયો હતો, ફોન લઈને આવી ગયો છે અને તો હવે અમે હાલવા નીકળીએ. તો મિત્રો હજી તો આમ થોડાક જ આગળ આવ્યા ને, આ બધા તમે જો ફોન ઘૂંબડવા માંડ્યા, થાકી ગયા એટલું જરા કરીને હલાતું નથી. આમાં કે અમારે હાલવા જવું છે, શું હાલવા જાય આ બધા. તો મિત્રો અત્યારે અમે હાલતા હાલતા ઘણું આગળ તો આવી ગયા છીએ અને આ અમારા ઘરની નજીકમાં જ વાડી છે અને એનાથી થોડું આગળ આ મઢુલી છે. તો આ વાલમ મઢુલી છે. અહીંયા નજારો બધો અને આ વેલનાથ બાપુની વાડી તરફ જવાનો રસ્તો છે. આ છે એરટેલનો ટાવર. મિત્રો અત્યારે ચાલતા ચાલતા ઘણા આગળ જઈ આવ્યા છીએ અને અત્યારે અમે પહોંચી ગયા છીએ બુદ્ધ સર્કલ પાસે. તો આ છે બુદ્ધ સર્કલ. અત્યારે અમે સોડા પીવીએ છીએ બધા. ચાલો સોડા પીવા. તો મિત્રો અમે સોડા પી લીધી છે અને તમે આ જોઈ શકો છો સરમણિયા દાદાનું મંદિર. તો બસ હવે અમે ત્યાંથી નીકળી ગયા છીએ. આ છે ગારિયાધારનું આ બુદ્ધ સર્કલ જે મેં તમને હમણાં બતાવ્યું. અને સામે જ છે આ દુકાનની બાજુમાં સરમણિયા દાદાનું મંદિર. તો મિત્રો હવે અમે ઘર બાજુ જાવી છીએ. તો અમે ઘર તરફ જતા હતા ત્યાં જ. તો મિત્રો આ છે સાવળા બાપુની મઢુલી છે. તમે જે બુદ્ધ સર્કલથી આવો એટલે બુદ્ધ સર્કલની બાજુમાં જ આ છે સાવળા બાપુની મઢુલી. તો મિત્રો મારે તમને કહેવાનું તો ભૂલાઈ જ ગયું કે હું ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં રહું છું. મિત્રો આ છે વેલનાથ બાપુ તરફ જવાનો રસ્તો અને આ બાજુ રૂપાવટી રોડ જાય છે. આ છે વેલનાથ બાપુ તરફ જવાનો રસ્તો, જ્યાં અમારો ઘર તરફ પણ જવાનો રસ્તો છે. તો મિત્રો અત્યારે શિયાળાનો સમય છે અને શિયાળામાં અત્યારે તડકે ઊભા રહેવાની પણ મજા આવે. તો એવામાં જ અમે હાલવા નીકળી પડ્યા. તડકે ઊભા રહીને તો આમ મજા આવે, ઘડીક એમ થાય આમ તાપ શેકતા હોય આપણે, કંઈક આમ અલગ જ લાગે. મિત્રો હવે અમે ઘર તરફ પોગવા જ આવ્યા છીએ. અત્યારે અમે ભૂગ્યા છીએ પોપડામાં, જે લોકો બધા
પોપડાના નામે ઓળખાય છે. તમને હું એકવાર દેખાડી દઉં પોપડાનો નજારો. અને આ છે વર્ષો પહેલાનો કૂવો. અત્યારે હું આવી ગયો છું ઘરે. તો અત્યારે હું પાણીની તરસ લાગી છે તો પાણી પી લઈએ. તો આજ માટે આટલું જ. હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીશું. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.